તારીખ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન વાત્સલ્ય શાળા માંગ કરવામાં આવ્યું. માનવ આરોગ્ય સેવા કેન્દ્ર નાંગ ટ્રસ્ટી શ્રી અનિરુદ્ધભાઈ પાંચાલ સાહેબ નાંગ વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી અનિરુદ્ધભાઈએ ગણતંત્ર દિવસ વિશે સમજણ આપી. વાત્સલ્ય શાળા નાંગ બાળકોએ દેશભક્તિ નાંગ ગીતો પર ડાન્સ કર્યો. માનવ આરોગ્ય સેવા કેન્દ્ર નાંગ ટ્રસ્ટી શ્રી કલ્પેશભાઈ પરમાર, શ્રી ચેતનભાઈ ચાંપાનેરી, શ્રી આશીષભાઈ શાહ, શ્રી અશોકભાઈ કૃષ્ણાની તથા વિમેન્સ વિંગ નાંગ બહેન શ્રીમતી દામિનીબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી તૃપ્તિબેન પરમાર અને શ્રીમતી ભાવનાબેન ઉપસ્થિત રહ્યા. વાત્સલ્ય શાળા નાંગ વોકેશનલ સેન્ટર નાંગ 20 બાળકોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું. શ્રી રીઝુભાઈ તરફથી નાસ્તો આપવામાં આવ્યો. શ્રી ચેતનભાઈ ચાંપાનેરીએ આભાર વિધિ કરી. ભારત માતાની આઝાદી માટે દેશના વીરોએ જે બલિદાન આપ્યું તે શહીદોને કોટી કોટી નમન. ભારત દેશને આઝાદી અપાવવા જે ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યા તેમને યાદ કરવામાં આવ્યા. નાના નાના ભૂલકાઓ સંગીતના તાલે વિવિધ કાર્યક્રમ પ્રસ્તુત કરી લોકોના મન મોહી લીધા. આજના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાનથી કરવામાં આવી. શિક્ષકો, શિક્ષિકાઓ અને વિદ્યાર્થીઓ સૌએ મળીને આજના કાર્યક્રમને Salami.